Welcome students. Today we are going to discuss supplementary reading. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે બીજી એકમ કસોટી જે આવે છે એમાં યુનિટ 2 અને સપ્લિમેન્ટરી રીડિંગ રીડ 1 છે. જે રીડ 1 જે છે એ છે થિંક પિંક થિંક ફ્લેમિંગો. બરાબર છે. તો લેસનનું ટાઇટલ છે કે પિંક વિચાર, પિંક એટલે કે ગુલાબી ફ્લેમિંગો. હવે જોઈએ આપણે પહેલાં તો એની થોડીક સ્ટોરી હું તમને કહી દઈશ અને પછી જેમાં એક્ઝામમાં જે રીતે પૂછાય છે એના વિશે આપણે આજે આ વિડીયોમાં ડિસ્કસ કરવાનો છે. તો અહીંયા પૂછ્યું છે કે થિંક ફ્લેમિંગો. ફ્લેમિંગો એટલે શું? તો ફ્લેમિંગો એટલે કે સુરખાબ, જે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય પક્ષી છે, જે કચ્છ, પોરબંદર જેવા સરોવરોમાં એ જોવા મળે છે. અને ફ્લેમિંગો બે પ્રકારના હોય છે, ગ્રેટર ફ્લેમિંગો અને લેઝર ફ્લેમિંગો. તો આ ફ્લેમિંગો નામનું જે લેસન છે આપણને જે સપ્લિમેન્ટરી રીડિંગમાં રીડ 1 તરીકે આપેલું છે. તો આપણે એનું જોયું કે ડિટેલ્સ કે એ ગુજરાતનું એક રાષ્ટ્રીય પક્ષી છે. અને આ સ્ટોરી ટૂંકમાં હું તમને કહીશ તો કે એ બધા પ્રાણીઓ જંગલમાં ભેગા થાય છે અને એક ડાન્સ પાર્ટી ગોઠવે છે. ત્યારે ફ્લેમિંગો પાસે કોઈ સારા કપડાં નહોતા. તો એક સારા ડ્રેસ મેકર તરીકે આઉલ પાસે જાય છે અને પોતાનો એક મસ્ત ટ્રાઉઝર પટ્ટાવાળો બનાવે છે. અને એ જે ટ્રાઉઝર જે બનાવ્યું હોય છે સાપની ચામડીમાંથી બનાવેલું હોય છે. અને એ જોઈને સાપ ગુસ્સે ભરાય છે અને ફ્લેમિંગોને બાઇટ કરે છે, એટલે કે કરડી જાય છે. અને એ કરડવાથી એના જે સ્કિન ઉપર બરાબરની ખંજવાળ ઉપડે છે અને એ ફ્લેમિંગો ભાગીને તળાવમાં જતા રહે છે, સરોવરમાં જતા રહે છે. અને ત્યારે એમને થોડીક એ બાઇટમાંથી થોડીક શાંતિ મળે છે. એટલે ત્યારથી એ ફ્લેમિંગો ક્યારે બહાર આવતા નથી, એટલા માટે એ સરોવરમાં જ રહે છે. અને ત્યારથી એમના પગ પણ પિંક કલરના થઈ ગયા હતા અને સમરની જે ગરમીના કારણે એમના ફેધર્સ પણ પિંક થઈ ગયા હતા. તો આપણે જોઈ થિંક પિંક થિંક ફ્લેમિંગો વિશે સ્ટોરી આપણી આ છે લેસનની. હવે આપણે લેસનમાં જે સ્ટોરી જે છે સપ્લિમેન્ટરી રીડિંગ છે, બરાબર છે. તો હવે આપણને એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે એ આપણે જોવાનું છે. તો એક્ઝામમાં આપણને એક પેરેગ્રાફ પૂછ્યો હશે કે રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી સજેસ્ટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને સમરી એટલે કે જે આપ્યો છે એનું આપણે 1/3 કરવાનું હશે. પેરેગ્રાફને ઇન શોર્ટમાં સારાંશમાં લખવાનું હોય છે. તો એક્ઝામમાં મે બી આવું જ પૂછાઈ શકશે એવું નથી કે મે બી આવું પૂછાઈ શકશે. તો એની તૈયારી આપણે આ રીતે કરવાની છે. તો જોઈએ, એક પેરેગ્રાફ આપણને આપેલો છે કે ધીસ ઇઝ એન આર્જેન્ટિયન ફોકટેલ બટ વોટ ડઝ સાયન્સ સે? યંગ ફ્લેમિંગો hatch with grey feathers but adults range from light pink to bright red due to bacteria and keratin obtained from their food supply. તો પહેલા પેરેગ્રાફમાં કહે છે કે એક આ સ્ટોરી છે, ટેલ એટલે કે સ્ટોરી છે, ફોક સ્ટોરી એટલે કે દંતકથાઓ, કે બટ વોટ ડઝ સાયન્સ સે? પણ વિજ્ઞાન શું કહે છે? તો કહે છે કે યંગ ફ્લેમિંગો હેચ વિથ ગ્રે ફેધર્સ બટ એડલ્ટ્સ, હેચ એટલે કે એના બચ્ચાને સેવે છે. રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ ડ્યુ ટુ બેક્ટેરિયા એન્ડ કેરેટન ઓપ્ટેન ફ્રોમ ધેયર ફૂડ સપ્લાય. એટલે કહે છે કે જે પિંક અને ઓરેન્જ જે કેરેટ હોય છે એમાંથી એ પોતે બેક્ટેરિયામાંથી પોતાનો ફૂડ મેળવે છે. ફ્લેમિંગોઝ આર ગેર્જિયસ વેડિંગ બર્ડ્સ. ફ્લેમિંગો ઓફન સ્ટેન્ડ ઓન one leg. The flamingo has the ability to have half of its body go into a state of sleep. And when one side has rested, the flamingo will shape leg and then let the other half sleep. But this has not been proven. Some researchers say that standing on one leg allow the birds to conserve more body heat as they spend much of their time wading in કોલ્ડ વોટર. અને કહે છે કે એક તમે જોજો કે એક પગ ઉપર વધારે ઊભું રહેતું પ્રાણી છે. તો હવે આપણને આ પેરેગ્રાફ આપ્યો છે તો આપણે એનું 1/3 કરવાનું હોય તો કેવી રીતે કરી શકીએ? તો તમને નીચે મેં આન્સર પણ આપ્યો છે કે અકોર્ડિંગ ટુ સાયન્સ યંગ ફ્લેમિંગો હેચ વિથ ગ્રે ફેધર્સ બટ એડલ્ટ રેન્જ ફ્રોમ લાઇટ પિંક ટુ બ્રાઇટ રેડ due to bacteria and keratin obtained from their food supply.
They are gregarious wading birds. The flamingo has its own ability to take rest. Research view that standing one leg allow the birds to conserve more body heat to spend more time in કોલ્ડ વોટર. અને એ જે ઊભું રહેવાથી જે પગે જે ગરમી ઉત્પન્ન થાય છે એ પાણીની અંદર રહેવાથી અને ઠંડક મળતી હોય છે. તો આ રીતે આપણે 1/3 કરીને એને સુટેબલ ટાઇટલ આપવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે આપણને 5 માર્ક્સનો પૂછાતો હોય છે. ટાઇટલનો 1 માર્ક્સ હોય છે અને જે આપણે સમરાઇઝ કર્યું હોય છે એનો આપણને 4 માર્ક્સ હોય છે. તો આપણે જોઈએ આ પેરેગ્રાફ, તો પેરેગ્રાફ શેના રિલેટેડ છે? તો એનું ટાઇટલ રહેશે કે સ્ટેન્ડિંગ એબિલિટી ઓફ ફ્લેમિંગો એન્ડ સાયન્સ. બરાબર છે, આ એનું સુટેબલ ટાઇટલ છે અને આપણે જે આન્સર તમને બતાવ્યો છે એ રીતે એનું 1/3 કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે રીતે આ એક્ઝામમાં પૂછાય છે પેરેગ્રાફ, એનું ખાસ અને ખાસ સુટેબલ ટાઇટલના માર્ક્સ વધારે હોય છે. સુટેબલ ટાઇટલ તમારું સાચું હશે તો એ રીતે તમને માર્ક્સ આપવામાં આવતા હોય છે. એટલે સુટેબલ ટાઇટલ આપણે પેરેગ્રાફ જોઈને એને સુટેબલ ટાઇટલ આપીને આપણે 1/3 કરવાનું હોય છે. આપણે એક પેરેગ્રાફ જોયો અને બીજું એક્ઝામની અંદર એક પેરેગ્રાફ પૂછ્યો હોય છે અને એના રિલેટેડ ક્વેશ્ચન આન્સર પણ પૂછાતા હોય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે જોઈશું. એક પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે પૂછાય છે. તો આપણે એકમ કસોટી જે બીજી એકમ કસોટી જે પૂછાવાની છે સપ્લિમેન્ટરી રીડિંગ 1 જે છે એને પ્રિપેરેશન માટે આ જ કે તમારી સ્ટોરી તૈયાર કરવાની છે. એની અંદર જે કંઈ સ્પેલિંગો આવતા છે એને તમારે થોડુંક ધ્યાનમાં રાખવાનું છે. અને આ રીતે પેરેગ્રાફ પૂછાય તો પેરેગ્રાફને વાંચીને એનું સુટેબલ ટાઇટલ શું હોઈ શકે એ આપણે ખાસ લખવાનું હોય છે. ઓકે, તો આ રીતે પેરેગ્રાફને નોટબુકમાં લખીને એનું ટાઇટલ આપીને 1/3 કરીને આન્સર લખવાનું છે. અને આગળ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.